હેલો વિદ્યાર્થી મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણાવીશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે અંકગણિતનો પહેલો ચેપ્ટર જે છે એમાં આપણે સ્વાધ્યાય 1ના 11 થી 20 ક્વેશ્ચન આમાં આપણે સમજાવીશું. અગાઉના વિડીયોમાં આપણે 1 થી 10 પ્રશ્નો સમજાવી ચૂક્યા છીએ. આ વિડીયોની અંદર આપણે 11 થી 20 પ્રશ્નો આપણે સમજાવીશું. મારા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ચલો, તો પ્રશ્ન નંબર 11 શું કહે છે કે 5,43,823માં આવેલ અંક 3ની સ્થાન કિંમતમાં કેટલો તફાવત છે? તો 5,43,823 આવેલ અંક 3ની સ્થાન કિંમતમાં કેટલો તફાવત છે? પહેલાં તો આ જે સંખ્યા આપી છે એની અંદર જે 3 આપણે જે આપ્યા છે 3ના સ્થાન કિંમત આપણે પહેલાં શોધી લઈશું. તો એક આ 3 છે અને એક અહીંયા 3 છે. તો 5,43,823. તો આ 3 જે છે એની સ્થાન કિંમત શું છે? આ 3 જે છે એકમના સ્થાને છે, એટલે તેની સ્થાન કિંમત શું હશે? 3 હશે. પછી ફરીથી આ એક અંક લખું ફરીથી સંખ્યા લખું છું 5,43,823. હવે આ જે 3 છે તેની સ્થાન કિંમત શું હશે? તો આ 3 કયા સ્થાનમાં છે? એકમ, દશક, સો અને હજાર. કયા સ્થાનમાં છે? હજારના સ્થાનમાં છે. એટલે કઈ સ્થાન કિંમત થશે આની? 3,000 થશે. બીજે સરળ રીતે કહેવું હોય તો કઈ રીતે થાય? આ 3 મૂકી દઈશું. 3ની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 3. 1, 2 અને 3. તો 3 0 મૂકી દઈશું તો શું થશે? 3,000 થશે. તો આ બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે. કયા? 3,000 અને 3ની વચ્ચેનો તફાવત શોધવાનો છે. તફાવત એટલે બાદબાકી કરવાની. તો 3,000 ઓછા 3 બરાબર. 0માંથી 3 ન જાય એટલે આ શું કરશે? આની બાજુમાં જે છે એના જોડે ઓછીનો એટલે દસકો લેશે. પણ આના જોડે કંઈ નથી એટલે આના જોડે પણ લેશે, પણ આના પણ જોડે કંઈ નથી એટલે આના જોડે લેશે. ભાઈ આ જો છે તો આને 10 આપશે તો 3માં 1 ઓછો થઈ જાય તો અહીંયા આવશે 10. હવે આ 10 જે છે આના અહીંયા દસકો આપશે તો આમાં 1 ઓછો થઈ જશે તો અહીંયા શું આવશે? 9 અને અહીંયા આવશે 10. હવે આ જો છે આને આપી શકે છે તો આમાં પણ 1 ઓછો થઈ જશે અને અહીંયા આવશે 10 અને અહીંયા આપણે 0 0 0 મૂકી દઈએ. 10માંથી 3 જાય તો 7, 9માંથી 0 જાય તો 9, 9માંથી 0 જાય તો 9 અને 2માંથી 0 જાય તો 2. તો શું જવાબ આવશે? 2,997. તો પહેલો ઓપ્શન આવશે 2,997. ચલો બીજો પ્રશ્ન 12 નંબર. 6,86,676માં આવેલ અંક 6ની સ્થાન કિંમતનું કુલ મૂલ્ય કેટલું છે? હવે અહીંયા આપણે શું પૂછ્યું છે? કુલ મૂલ્ય એટલે શું કરીશું? સરવાળો કરીશું. પહેલાંમાં શું હતું કે જે સ્થાન 11મા નંબરનો જે પ્રશ્ન હતો એમાં 3ના સ્થાન કિંમતનો તફાવત શોધવાનો હતો. હવે જે 12 નંબરનો જે પ્રશ્ન છે એમાં આપણે 6ના સ્થાન કિંમતનું કુલ મૂલ્ય કેટલું થાય? તો આપણે પહેલાં અહીંયા જે 6ના આ સંખ્યા જે છે એ અહીંયા આપણે મૂકી દઈએ. 6,86,676. હવે અહીંયા 6 કેટલી વખત છે? 1, 2, 3 અને 4. તો 4 વખત આપણે અહીંયા સંખ્યા મૂકી દઈએ. 6,86,676. 6,86,676. 6,86,676. બરાબર. ઓકે. ચલો હવે અહીંયા જે પહેલો અંક છે એમાં આ જે એકમના સ્થાને 6 છે એની સ્થાન કિંમત શું થશે? 6 થશે. પછી બીજા નંબરમાં આની તો સ્થાન કિંમત થઈ ગઈ. 1, 2 બીજા નંબરમાં 6 ક્યાં છે? ત્રીજા સ્થાનમાં છે એટલે એકમ, દશક, સોના સ્થાનમાં છે. તો આની સ્થાન કિંમત શું થશે? 600. બીજી રીતે કેવો તો સરળ રીતે તો આપણે પહેલાં અહીંયા 6 મૂકી દઈશું. 6ની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 1, 2 2 અંક છે તો 2 0 મૂકી દઈશું. 1 અને 2 તો શું થયું? 600 થયું. તો આ 6ની સ્થાન કિંમત થઈ ગઈ. હવે કયા 6ની બાકી? આ ચોથા નંબરમાં 1, 2, 3 અને ચોથા નંબરમાં 6 જે છે એની સ્થાન કિંમત શોધીશું.
તેને સિમ્પલ તરીકે પહેલાં આપણે 6 મૂકી દઈશું. આ 6ની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 1, 2 ને 3. તો શું મૂકીશું? 3 0 મૂકી દઈશું. તો બીજી રીતે કહીએ તો એકમ, દશક, 100 અને 1000. તો 6ની સ્થાન કિંમત શું થશે? 6000. ચલો, આ 6 એકમના સ્થાને, 100ના સ્થાને અને 1000ના સ્થાનના જે 6 છે એમની સ્થાન કિંમત આપણે શોધી કાઢી. હવે જે છે કયા સ્થાને છે? લાખના સ્થાને છે. એટલે એકમ, દશક, 100, 1000, 10,000 અને 1 લાખ. એટલે 6 કયા સ્થાને છે? લાખના સ્થાને છે. એટલે 6ની સ્થાન કિંમત શું થશે? 6 લાખ થશે. બીજે સિમ્પલ તરીકે મૂકી દઈએ તો 6 પહેલાં અહીંયા મૂકી દઈશું. 6ની જમણી બાજુ કુલ કેટલા અંક છે? આ 6ની 1, 2, 3, 4 ને 5. તો 5 શૂન્ય મૂકીશું. 1, 2, 3, 4 અને 5. જમણી બાજુથી 3 અંક પહેલાં લઈશું. 1, 2, 3. પછી કોમા, પછી 2 અંક લઈશું. 1, 2. પછી અહીંયા છેલ્લે 1 અંક બાકી છે, તો 1 અંક રહેવા દઈશું. તો આને કઈ રીતે વંચાશે? એકમ, દશક, 100, 1000, 10,000 અને 1 લાખ. એટલે 6 લાખ થયું. તો આ બધાનો કુલ મૂલ્ય કેટલું થશે? તો આ બધાનું કુલ મૂલ્ય કીધું ને, તો આ 6, 600, 6000 અને 6 લાખનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. તો પહેલાં મોટી રકમ મૂકી દઈએ. 6 લાખ. એકમ, દશક, 100, 1000, 10,000 ને 1 લાખ. પછી 6000 મૂક્યા. અહીંયા એકમ છે તેને એકમના સ્થાને એકમ, બીજો 0 દશકના સ્થાને દશક, ત્રીજો 0 100ના સ્થાને છે તો 100ના સ્થાને 100, અને ચોથો જે 6 છે એ 1000ના સ્થાને છે એટલે એને 1000ના સ્થાને મૂકીશું. પછી છે 600. તો 600 અહીંયા આપણે મૂકી દઈશું. 0, 0 અને 600. પછી શું છે? 6. તો એકમના સ્થાને છે એટલે એને એકમના સ્થાને મૂકી દઈશું. ઓકે, અહીંયા જે કઈ સંખ્યા નથી તે આપણે 0, 0 મૂકી દઈએ. અહીંયા પણ કંઈ નથી, આના નીચે પણ કંઈ નથી, આના નીચે પણ કંઈ નથી. એ 0, 0, 0, 0 અને 0. આ બધાનો કુલ મૂલ્ય શોધવાનો છે. એટલે બધાનો શું કરીશું? સરવાળો કરીશું. 0 + 0 + 0 + 6, 6, 0 + 0 + 0, 0, 0 + 0 + 6 + 0, 0. અને અહીંયા શું આવશે? 6. અહીંયા પણ 0 આવશે. 6 + 0 + 0 + 6. તો 1, 2, 3, 1, 2 અને છેલ્લે 1 અંક વધ્યો. તો 6,06,606. ક્યાં છે જવાબ? 6,06,606. તેનો સાચો જવાબ શું આવશે? ડી ઓપ્શન આવશે. એટલે આ પ્રશ્નની અંદર શું પૂછ્યું છે ભાઈ? 6,86,676માં આવેલા અંક 6ની સ્થાન કિંમતનું કુલ મૂલ્ય શું છે? જેને પણ કુલ મૂલ્ય કીધું હોય તો આપણે જે અંક આપ્યા હોય એની અંદર જે રીતે કે જે અંક આપ્યો છે 6,86,676માં 6 જે અંક આપે છે એ બધા 6નો પહેલાં આપણે એની સ્થાન કિંમત શોધીશું. તો પહેલા અંકમાં 6ની સ્થાન કિંમત 6, આમાં જે બીજો 6 છે એની સ્થાન કિંમત 600, આ જે ચોથા સ્થાને છે એની સ્થાન કિંમત 6000 અને 1, 2, 3, 4, 5, 6 અને 6ના સ્થાનમાં 6ના સ્થાને 6ની સ્થાન કિંમત 6 લાખ. આ બધાનો શું શોધવાનું છે? આપણે કુલ મૂલ્ય શોધવાનું છે. એટલે આ બધાનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. તો સરવાળો કરીએ તો શું જવાબ આવે છે? 6,06,606. ઓકે, જે ડી ઓપ્શન છે. ચલો, પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13માં શું કહે છે કે 3,851માં અંક 8ની દાર્શનિક કિંમત જણાવો. હવે આપણે દાર્શનિક કિંમત વિશે સમજી ગયા હતા કે દાર્શનિક કિંમત કોને કહેવાય. આ મેં પહેલો વિડીયો જે પાડ્યો છે એમાં મહત્ત્વના મુદ્દા વિશે સમજાવી ચૂક્યો છું. તો મહત્ત્વના મુદ્દામાં તમને દાર્શનિક કિંમત, સ્થાન કિંમત, જોડમૂળ સંખ્યા, મૂળ સંખ્યા, સંયુક્ત સંખ્યા, વિભાજ્ય સંખ્યા, બેકી સંખ્યા, એકી સંખ્યા, એ બધું મેં સમજાવી ચૂક્યો છું. તો મારા મહત્ત્વના મુદ્દાઓ જે છે એના વિશે તમે વિડીયો જોઈ લેજો. મહત્ત્વના મુદ્દા જે છે એ વિડીયો તમે જોઈ લેજો. ઓકે, તો ચલો આની અંદર આપણે દાર્શનિક કિંમત કોને કહેવાય એ સમજી લઈશું. અંક 8ની દાર્શનિક કિંમત જણાવો એમ લખ્યું છે. તો 3,891માં 8ની દાર્શનિક કિંમત, 8ની દાર્શનિક કિંમત શું થશે? 8 જ થશે. દાર્શનિક કિંમત મેં મહત્ત્વના મુદ્દામાં તમને સમજાવ્યું હતું કે ભાઈ જે સંખ્યા આપી હોય, માની લો કે 40,370 છે, તો આમાં 3ની દાર્શનિક કિંમત કીધી હોય તો 3ની દાર્શનિક કિંમત શું થશે?
3 જ થશે. જે સંખ્યાની જે દાર્શનિક કિંમત કીધી હોય એ જ સંખ્યા તેની દાર્શનિક કિંમત થાય. પણ તમને એમ કીધું હોય કે 3ની સ્થાન કિંમત શું થશે? તો 3 કયા સ્થાનમાં છે? એકમ, દશક અને સોના સ્થાનમાં છે. તો 3ની સ્થાન કિંમત શું થશે? 300 થશે. તો 3ની સ્થાન કિંમત શું થઈ? 300. પણ 3ની દાર્શનિક કિંમત શું થાય? 3 થાય. જે હોય તે જ. હવે આમાં આપણે જે રીતે આ સંખ્યા છે મારા જોડે 40,370. હવે એમ કીધું હોય કે ભાઈ 4ની દાર્શનિક કિંમત શું થાય? તો 4ની દાર્શનિક કિંમત શું થશે? 4 જ થશે. દાર્શનિક કિંમત કીધી હોય તો એને એ જ સંખ્યા મૂકી દેવાની. ભાઈ 4ને કીધી તો 4ને લખી દેવાની. ઓકે, ચલો બીજું સમજાવું તમને બીજી રીતે. માની લો કે બીજી એક સંખ્યા આપી છે કે 8,32,400. હવે આની અંદર એમ કીધું કે ભાઈ 8ની દાર્શનિક કિંમત શું થશે? તો 8ની દાર્શનિક કિંમત તો 8 જ થાય. પણ એમ જવાબ આપ્યો હોય એ રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ 8ની સ્થાન કિંમત શું થશે? તો 8ની સ્થાન કિંમત શું થાય? પહેલાં 8 મૂકી દઈશું. 8ની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 1, 2, 3, 4, 5 અને 6. તો 6 અંક 6 0 મૂકી દઈશું. ઓકે, 1, 2. તો 8ની સ્થાન કિંમત શું થશે? 8ની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 1, 2, 3, 4, 5, 6. તો 1, 2, 3, 4, 5 ને 6. તો એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ. તો કેટલા થશે? 80 લાખ 8ની સ્થાન કિંમત થશે. ઓકે, તો આને શું વંચાય? 80,32,400. એકમ, દશક, 100, હજાર, 10,000, 1 લાખ, 10 લાખ. તો 8ની સ્થાન કિંમત 80 લાખ થાય, પણ 8ની દાર્શનિક કિંમત ફક્ત 8 જ થાય છે. તો એ જ રીતે આપણને અહીંયા જે સંખ્યા આપી છે 3,891માં 8ની સ્થાન કિંમત 8ની દાર્શનિક કિંમત શું થશે? તો 8ની દાર્શનિક કિંમત 8 જ થશે. પણ એમ કીધું હોય કે ભાઈ 3,891માં 8ની સ્થાન કિંમત શું થશે? તો પહેલાં આપણે અહીંયા 8 મૂકી દઈશું. 8ની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 2. તો એ 2 0 મૂકી દઈશું તો 800 થશે. બીજી રીતે જો બીજી પદ્ધતિ આ રીતે છે. એકમ, દશક, 100. 8 કયા સ્થાનમાં છે? 100ના સ્થાનમાં છે. એટલે 8ની દાર્શનિક કિંમત શું થશે? 800. 8ની સ્થાન કિંમત શું થશે? 800 થશે. ઓકે, ચાલો હવે બીજો પ્રશ્ન છે 12,34,567માં અંક 2ની દાર્શનિક કિંમત કેટલી છે? 2ની દાર્શનિક કિંમત કેટલી છે? હવે તમારે જે પ્રશ્ન છે 12,34,567માં એટલે 12 લાખ. એકમ, દશક, 100, હજાર, 10,000, 1 લાખ અને 10 લાખ. અને કઈ રીતે શબ્દમાં વંચાશે? 12,34,567માં 2ની દાર્શનિક કિંમત કોને કહેવાય? ભાઈ દાર્શનિક કિંમત તો 2ની કીધું તો 2 જ થાય. 2ની દાર્શનિક કિંમત શું થશે? 2 જ થશે. હવે આ પ્રશ્નમાં એ રીતે કદાચ પૂછી લીધું હોય કે ભાઈ 2ની સ્થાન કિંમત શું થશે? જે રીતે કે 12,34,567માં 2ની સ્થાન કિંમત શું થશે? તો 2 મૂકી દઈશું અહીંયા. 2ની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 1, 2, 3, 4 ને 5. તો 2ની જમણી બાજુ 5 0 મૂકી દઈશું. બરાબર. તો 2ની સ્થાન કિંમત શું થઈ? 2 લાખ થઈ. પણ એની દાર્શનિક કિંમત કીધી હોય 2ની તો 2ની દાર્શનિક કિંમત ફક્ત 2 જ થશે. એ સાચો જવાબ શું આવશે? ડી ઓપ્શન. ચલો આગળ 86,74,931માં 4ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત કેટલો છે? હવે માની લો કે આપણને જે સંખ્યા આપી છે 86,74,931માં 4ની સ્થાન કિંમત. તો પહેલાં આપણે 4ની સ્થાન કિંમત શોધીશું. તો 4ની સ્થાન કિંમત શું થશે? એકમ, દશક, 100. એકમ, દશક, 100 અને હજાર. તો 4 કયા સ્થાને છે? હજારના સ્થાને છે. એટલે 4ની સ્થાન કિંમત શું થશે? 4,000. પણ 4ની દાર્શનિક કિંમત શું થશે?
4ની દાર્શનિક કિંમત તો 4 જ થશે. અને આ બંનેનો વચ્ચેનો તફાવત કીધો છે, એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત એટલે આ બંનેને શું કરીશું? બાદબાકી. એટલે 4000 ઓછા 4. જ્યારે પણ તફાવત કીધું હોય તો આપણે શું કરીશું? તેની બાદબાકી કરીશું. અહીંયા 10, અહીંયા 9, અને 4માંથી 1 જાય તો 3. 10માંથી 4 જાય તો 6, અહીંયા 9, અહીંયા 0, 0, 0 મૂકી દઈશું. 9માંથી 0 જાય તો 9, 9માંથી 0 જાય તો 9, અને 3માં 0 જાય તો 3. તો આની શું જવાબ આવશે? 3996. તો સાચો જવાબ શું આવશે? સી ઓપ્શન. સંખ્યા 36890માં 3ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો. હવે આપણે અહીંયા જે સંખ્યા આપી છે શું છે? 36890માં 3ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત વચ્ચેનો તફાવત. તો પહેલા 3ની સ્થાન કિંમત, 3ની સ્થાન કિંમત શું છે? 3 કયા સ્થાને છે? એકમ, દશક, 100, 1000 અને 10,000ના સ્થાનમાં 3 છે. તો 3ની સ્થાન કિંમત શું થશે? 30,000. ઓકે. બીજી પદ્ધતિમાં હોય તો કઈ રીતે થશે? પહેલાં 3 મૂકી દઈશું. 3ની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 1, 2, 3, 4. તો 1, 2, 3, 4 મૂકી દઈશું 0. અને પછી જમણી બાજુથી 1, 2, 3 અંક લઈશું, અને પછી 2 અંક લઈશું. તો એકમ, દશક, 100, 1000, 10,000. તો શું થઈ? 30,000 તેની સ્થાન કિંમત થઈ. હવે શું કીધું છે? 3ની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત. સ્થાન કિંમત તો શોધી નાખી. હવે 3ની દાર્શનિક કિંમત, તો 3ની દાર્શનિક કિંમત શું થશે? 3 જ થશે. આ બંને વચ્ચેનો શું કીધું છે? તેને તફાવત. તો તફાવત કોને કહેવામાં આવે છે? બરાબર. તો 30,000 અને 3 વચ્ચેનો તફાવત. તો આપણે પહેલાં તફાવત એટલે બાદબાકી. 30,000 ઓછા 3. તો 3ની ડાબી બાજુ શું મૂકીશું? 0, 0, 0, 0. ઓકે. 0માંથી 3 ન જાય તો આને ડાબી બાજુ જે છે તેની સંખ્યાથી દસકો લેશે, પણ આના જોડે પણ કંઈ નથી. એટલે આની જોડેથી લેશે. આના જોડે પણ કંઈ નથી તો આના જોડે દસકો લેશે, પણ આના જોડે કોઈ સંખ્યા નથી તો આના જોડે દસકો લેશે. તો 3 આને દસકો આપશે તો 3માં 1 ઓછો થઈ જશે તો શું આવશે? 2. હવે આ જે છે આને આપી શકે દસકો? હા. આના 10માં 1 ઓછો થઈ જશે તો 9. આ પણ આને 10 આપશે, અને આમાં 1 ઓછો થઈ જશે 9, અને આ 10 આને 1 આપશે, દસકો આપશે. તો 10માં 1 ઓછો થઈ જશે તો 9. 10માંથી 3 જાય તો 7, 9માંથી 0 જાય તો 9, 9માંથી 0 જાય તો 9, 9માંથી 0 જાય તો 9, અને 2માંથી 0 જાય તો 2. તો કઈ સંખ્યા આવી? એકમ, દશક, 100, 1, 2, 3, પછી 2, 2. એકમ, દશક, 100, 1000, 10,000. તો 29,997. કયો જવાબ છે? બી ઓપ્શન. તો તેનો સાચો જવાબ શું આવશે? બી ઓપ્શન. નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે? જો આ એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે? હવે માની લો કે મેં કોઈક સંખ્યા આપું છું 40,372. બરાબર. 40,372 જે છે સંખ્યા છે. હવે મેં એમ કીધું ભાઈ શૂન્યની સ્થાન કિંમત શું થાય? 40,372માં શૂન્યની સ્થાન કિંમત શું થાય? તો આપણે પહેલાં 0 મૂકી દઈશું. શૂન્યની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 3 અંક છે. તો 3 શૂન્ય મૂકી દઈશું. તો શૂન્યની સ્થાન કિંમત શું થશે? ભાઈ 0 થશે. શૂન્યની સ્થાન કિંમત શું થશે? 0 થશે. કેમ? અને બીજી રીતે જો જોઈએ તો એકમ, દશક, 100, 1000. 0 1000ના સ્થાને છે 0, તો શૂન્યની 0 જ થાય. હવે શૂન્યની દાર્શનિક કિંમત શું થશે? શૂન્યની દાર્શનિક કિંમત પણ 0 થશે. એટલે કે કોઈ પણ સંખ્યા આપી હોય એની અંદર જે શૂન્ય હોય એ શૂન્યની હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત હંમેશા શું હોય? સમાન જ હોય છે. તો 0 એનો સાચો જવાબ છે. કોઈ પણ સંખ્યા તમને આપી હોય, કે માની લો કે કોઈ પણ સંખ્યા આપી હોય, કે માની લો
કે 80 20,32,832 આમાં શૂન્યની સ્થાન કિંમત શું થશે? તો શૂન્યની સ્થાન કિંમત શૂન્ય જ થાય, કેમ કે જો અમે અહીંયા શૂન્ય મૂકી દીધો. શૂન્યની જમણી બાજુ કુલ કેટલા અંક છે? 1 2 3 4 ને 5, તો મેં 5 શૂન્ય મૂકું છું. તો આને શું વંચાશે? શૂન્ય જ વંચાશે, બરાબર. આની દાર્શનિક કિંમત શું થશે? શૂન્ય જ થશે. એટલે એની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શું છે? શૂન્ય છે. એટલે બંને સમાન જ છે. એટલે નીચેમાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે? તો ભાઈ આમાં સ્થાન કિંમત પણ શૂન્ય છે અને દાર્શનિક કિંમત પણ શૂન્ય છે. તો શૂન્ય એક એવો આંકડો છે જેની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શું છે? સમાન છે. ચલો પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18માં શું કહે છે કે 12,937 સંખ્યાની શતકના સ્થાનમાં સુધીની આશરે કિંમત શોધો. હવે શતકને 100 પણ કહેવામાં આવે છે. હવે શું કીધું છે કે 12,937માં શતકના સ્થાન સુધીની આશરે કિંમત શોધો. તો આપણે પહેલાં શતક સુધી કીધી છે, એટલે કે 100 સુધી કીધી છે. તો આપણે 100 સુધી ગણીએ. એકમ, દશક, સો અને એના ઉપર શું કરીશું? રાઉન્ડ મારીશું. રાઉન્ડની જમણી બાજુ શું છે? 3. જો રાઉન્ડની જમણી બાજુ 5થી ઓછી સંખ્યા હોય તો આપણે શું કરવાનું? પહેલાં આ 9 મૂકી દઈશું અને એની જમણી બાજુ કુલ કેટલા 0 છે? કુલ કેટલા અંક છે? તો 2 અંક છે. તો અહીંયા એની જમણી બાજુ 2 અંક, 2 0 મૂકી દઈશું અને ડાબી બાજુ જે સંખ્યા હોય એ સંખ્યા મૂકી દઈશું. એટલે શું થશે? તેની આશરે કિંમત 12,900. તેનો સાચો જવાબ શું આવશે? બી ઓપ્શન 12,900. પણ જો આ રીતે હોય, માની લો કે 12,860, બરાબર. હવે આમ કીધું હોય છે કે ભાઈ શતકના સ્થાને આશરે કિંમત શોધો. ભાઈ 12,860ની શતકના સ્થાને આશરે કિંમત શોધવાની છે. તો આપણે શું કરીશું કે એકમ, દશક, સો જે શતકના સ્થાને છે તેના ઉપર આપણે રાઉન્ડ કરી દઈશું. એટલે 100ના સ્થાનનો જે અંક હોય એના ઉપર આપણે રાઉન્ડ કરીશું અને એની જમણી બાજુ કયો અંક છે? 6. જો એની જમણી બાજુનો અંક 5 અથવા 5થી મોટો હોય તો આ જે રાઉન્ડ કર્યું છે એમાં 1 ઉમેરીશું. તો એમાં 8માં 1 ઉમેરીશું તો શું થશે? 9. અને એની ડાબી બાજુ જે સંખ્યાઓ હોય એ સંખ્યા મૂકી દઈશું અને 8ની જમણી બાજુ જેટલા અંક હોય એટલા અહીંયા આપણે શૂન્ય મૂકી દઈશું. એટલે શું થશે? 12,900 આશરે કિંમત થશે. ઓકે. ચલો 19 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે? તો પહેલાં આપણે મૂળ સંખ્યા કોને કહેવાય એ આપણે મહત્ત્વના મુદ્દામાં સમજી ચૂક્યા છે. મૂળ સંખ્યા એટલે કે જેની ફક્ત અને ફક્ત 2 જ અવયવ હોય તેને આપણે મૂળ સંખ્યા કહેવામાં આવે છે. જો મહત્ત્વના મુદ્દા હતા એમાં આપણે મૂળ સંખ્યા વિશે સમજી ગયા હતા. મૂળ એટલે અવિભાજ્ય સંખ્યા. તો મૂળ સંખ્યા કોને કહેવાય? જેને ફક્ત અને ફક્ત 2 જ અવયવ હોય. તો આપણે અહીંયા જે 83 નંબર જે છે, બી નંબરનો ઓપ્શન 83, એના ફક્ત ને ફક્ત 2 જ અવયવ છે. હવે આ 81 છે, 81 તો 1 વડે પણ ભાગી શકાય, 9 વડે પણ ભાગી શકાય, 9 9 81 અને જાતે 81 પણ વડે ભાગી શકાય. તો કુલ કેટલા અવયવ થયા ભાઈ આના? 81ના 1 2 3, તો 3 અવયવ થયા. તો આને મૂળ સંખ્યા અથવા અવિભાજ્ય સંખ્યા ન કહેવાય. પણ 83 ને ફક્ત 1 અને 83 વડે જ ભાગી શકાય છે. એટલે આ 83 શું છે? મૂળ સંખ્યા અથવા અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એટલે સાચો જવાબ શું આવશે? બી ઓપ્શન. ચલો લાસ્ટ ક્વેશ્ચન છે આમાં. નીચેનામાંથી કઈ સંખ્યા એકમાત્ર મૂળ અને સમ સંખ્યા છે? જો માત્ર એક મૂળ અને સમ સંખ્યા છે તો પહેલાં તો મૂળ સંખ્યા કોને કહેવાય? તો મૂળ સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાના ફક્ત 2 જ અવયવ હોય. તો પહેલાં તો 2 અવયવ કોણ? 0. પહેલો તો જે 0 છે, 0 તો 0 જ વડે ભાગી શકાય. એટલે 2 તો અવયવ છે નહીં. પણ આવી મૂળ સંખ્યા જે 2 એક એવી સંખ્યા છે કે એને છોડીને બાકી બધી જ જે સમ સંખ્યા છે, સમ સંખ્યા કોને કહેવાય? જેને 2 વડે નિશેષ ભાગી શકાય. તો 2 વડે નિશેષ ભાગી શકાય એવી કઈ સંખ્યા? તો જેને એકમના સ્થાને 0 2 4 6 અને 8 હોય એવી બધી સંખ્યાને મૂળ સંખ્યા અથવા સમ સંખ્યા કહેવામાં આવે છે. સમ અથવા બેકી સંખ્યા કહેવામાં આવે છે. પણ આપણે શું કીધું છે કે મૂળ સંખ્યા હોય અને પ્લસ બેકી સંખ્યા હોય તો આ 2 જે છે 2
એ કઈ સંખ્યા છે? સમ સંખ્યા છે, એટલે બેકી સંખ્યા છે, જેને 2 ને 2 વડે ભાગી શકાય. 2ના કુલ કેટલા અવયવો છે? એટલે 2ને કેટલી સંખ્યા વડે ભાગી શકાય છે? 1 અને 2 જ વડે જ ભાગી શકાય છે, બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતું નથી. એટલે આ મૂળ સંખ્યા છે અને પ્લસ બેકી પણ સંખ્યા છે, એટલે સમ સંખ્યા છે. આ સંખ્યા એટલે આ જે સમ સંખ્યાને છોડી બાકી બધી સમ સંખ્યાઓ એ જે છે એ મૂળ સંખ્યા નથી, એ બધી સંયુક્ત સંખ્યા છે. ચલો 2 પછી શું આવે છે? 4. તો 4 શું છે? સમ સંખ્યા છે, એટલે બેકી સંખ્યા છે. 4ને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? 1, 2, 4 પોતે. એટલે આના કેટલા અવયવો છે? 4ના 3 અવયવો છે, એટલે આને આપણે શું છે? મૂળ સંખ્યા ન કહેવાય. પ્લસ આ 4 શું છે? સમ સંખ્યા છે, એટલે 2 એક એવો સમ સંખ્યા છે. 2 જે છે એક એવી સમ સંખ્યા છે જે અવિભાજ્ય છે, સોરી મૂળ સંખ્યા પણ છે અને સમ સંખ્યા પણ છે. તો આ વિડીયોની અંદર આપણે 11 થી 20 પ્રશ્નો તમને સમજાવી દીધા છે. આના પછીના વિડીયોની અંદર આપણે 21 થી 30 પ્રશ્નો હું સમજાવીશ. તો મારા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.